અત્યારે કોઈ પણ સમાજ હોય ત્યારે એની અંદર ઘણા બધા પરિવારો હોય છે અને પરિવારો એકબીજાને કહેવાય કે આપણે બધા પરિવારોને એકબીજા ઓળખતા નથી. આવું કંઈ પણ આયોજન થાય તો જેના દ્વારા આપણે એકબીજાથી માહિતીગાર થઈએ કે કયા કુટુંબમાં કેટલા સભ્યો છે, કેટલા પરિવારો છે, જે યુવાધન છે એકબીજા સાથે જે જોડાય, ઘણા આપણા જે સગપણના પ્રશ્નો હોય છે એ પણ સોલ્વ થાય, લોકો એકબીજા સાથે કમ્યુનિકેટ થાય અને આપણા સમાજનો વિકાસ થાય. ઘણીવાર આપણા સમાજની અંદર જે કોઈ પણ માણસ છે ધંધો કરતો હોય છે અને આપણે જરૂર હોય છે પણ આપણને ખ્યાલ નથી હોતો કે આ માણસ આ કામ કરી રહ્યો છે. તો આવા પ્રસંગમાં આવીએ તો આપણને એના દ્વારા માહિતી મળે છે કે આપણા સમાજના કેટલા લોકો કયા ક્ષેત્રમાં જોડાયેલા છીએ અને આપણાને કઈ રીતે ઉપયોગી થાય છે. જો આવો પ્રસંગ થાય તો એના દ્વારા જે આપણા સમાજનો વિકાસ થાય છે અને આપણા જે સમાજ છે એ બહુ સારી પ્રગતિ કરે માટે અમુક જે વર્ષના સમયાંતરે જે આપણા કહેવાય કે સમાજની અંદર કેટલા પરિવારો છે, કેટલા નવા પરિવારો જોડાયા છે, કેટલા જે માણસો છે, કેટલા બાળકોનો જે જન્મદર, મૃત્યુદર, એ આ જે પ્રસંગ થ્રુ આપણને ખ્યાલ આવે છે. એટલે સમયાંતરે જો આવો કાર્યક્રમ યોજાય તો લોકો એકબીજા સાથે જોઈન્ટ થાય અને કમ્યુનિકેટ થઈ શકે છે. અમે જ્યારે આ વસ્તુની શરૂઆત કરી 2 વર્ષ પહેલાં, ત્યારે અમે એક ફાઉન્ડેશન જે સોની સમાજનું ચલાવતા હતા અને એના પછી એ વખતે પણ અમે પ્રયત્ન કરેલો કે બુક માટે અને ઘણી માહિતી પણ એકઠી કરેલી હતી. એના પછી અમારા સમાજની જે નવી બોડી આવેલી, જેમાં પ્રમુખ, મંત્રી, ઉપપ્રમુખ નવા ચૂંટાઈને આવેલા, એના પછી અમે જે ફાઉન્ડેશન છે એને જે અમારી કમિટી જે અત્યારે છે એની સાથે મર્જ કરી દીધું અને ફરી પાછું અમે જે એક નવો ડેટા 31 જે જૂનો હતો એમાં જે વેરિફિકેશન કરવાના હતા એ વેરિફિકેશન કર્યા. અમે ઘણા બધા ગામોમાં વાવ, થરાદ, રાધનપુર, પાટણ, અમદાવાદ ઘણી બધી જગ્યાએ અમે પર્સનલી જઈ અને મીન્સ કે મિટિંગો પણ કરેલી, ઘણા લોકોને મળેલા. અને બીજું કે આજે પુસ્તિકા માટે, જે જાહેરાત માટે કે જે માહિતી એકઠી કરવા માટે ઘણી બધી અમે મિટિંગો કરેલી અને ઘણો બધો જે કહેવાય સંઘર્ષ કરેલો. આ સંઘર્ષમાં અમને જે અમારા વડીલો, જે માતાઓ, જે બધાએ બહુ અમને જેટલો મેક્સિમમ જેનો સહયોગ થાય કે અમે જે પણ ગામમાં જઈએ એ ગામની અંદર જે વડીલો જે કહેવાય, જે આગેવાનો, એ લોકોએ અમને બહુ જ સાથ સહકાર આપ્યો છે. આપણે કહીએ છીએ કે આપણે કામ કર્યું છે પણ આપણે એકલાય નથી કરેલું. આપણી સાથે જે આપણા બેકબોન જે કહીએ કે ઘણા બધા લોકો જે આપણી સાથે છે એમના સહયોગથી અને જે જ્ઞાતિના લોકો છે એના દરેક લોકોના સાથ અને સહકારથી આ કાર્ય સફળ અત્યારે બન્યું છે.